મોર્નિંગ મિત્રો, બપોરના 2:30 વાગ્યા છે અને નીકળે છે આપણે કઈ જવા માટે? વિસાવદર, જુનાગઢ, બગસરા. હા, એ બાજુ ક્યાંક જવાનું છે. ચાલો ત્યારે જઈએ. જય માતાજી મિત્રો. અમારા ગઢવી સાહેબ બહુ જ માતાજીની કોમેન્ટો કરે છે. ગઢવી સાહેબ માટે ખાસ જય માતાજી. બધા માતાજી આવી ગયા, એક જ વાર ખાલી જય માતાજી કહેવામાં લાગી ગયા આપણે ગેસની લાઈનમાં અને જઈએ છીએ હવે જુનાગઢ સાઈડ. 8 વાગી ગયા દોસ્તો, 8. અમદાવાદ, હવે અમદાવાદ એસજી હાઈવે પહોંચ્યા. જો ભરતા 8 વાગી ગયા. માણસો આવ્યા નહીં, મોડા આવ્યા. એમાં જો આવ્યું નથી હજુ ચાંગોદર, પણ આવ્યું છે નવાપુરાનું પાટિયું. એંડા કરી અને રોટી. એ ચાંગોદર આવ્યું અને આ આવ્યો ઇન્ડિયનનો સીએનજી પંપ. જમીને નીકળ્યા હવે દોસ્તો સનાથલ ને ચાંગોદરની વચ્ચે નવાપુરાના બ્રિજ પાસે જમીન નીકળ્યા ઈરસાદ. આવી ગયા આપણે બગોદરા. આવ્યું છે ધંધુકા, ભાવનગર અને રાજકોટ. પુલ નીચેથી વળીશું ડાબી બાજુ, ધંધુકા બાજુ થઈને જઈશું. ત્યારે વળી ગયા ત્યાંથી ગાયત્રી હોટલ, તુલસી, કટક કાઠિયાવાડી. વળી ગયા દોસ્તો ધંધુકા વાળા રોડ ઉપર. આવ્યું ધંધુકા આવ્યું કે શું આવ્યું? ધંધુકા તો જતું રહ્યું. બરવાળા આવ્યું લાગે. બરવાળા પહોંચી ગયા દોસ્તો. ધંધુભાઈ ગયું ને બરવાળાએ ગયું. ભાવનગર, અમરેલી આપણે જઈશું કષ્ટભંજન, હનુમાન, સારંગપુર થઈને. મેપ તો બતાવે વલભીપુર થઈને, પાછું આગળ ઢસામાં ભેગો થાય રોડ. તો અહીંથી વળી જઈને બોટાદ થઈને જઈએ. દાદા આપણી મનોકામના પૂર્ણ કરે. ત્યાંથી જ જઈએ તારા દાદાના દર્શન કરતા જઈએ. સારંગપુર હનુમાન દાદા, હનુમાન મંદિર બોટાદ છે 25 કિલોમીટર. જેવું આપણે બરવાળાથી વળ્યા સારંગપુર હનુમાન દાદાના દર્શન કરીએ કીધું. આગળનું ટાયર ફૂટી ગયું, લગાવ્યું રિફ્લેક્ટર અને અવાજ આવ્યો હતા. બધા ભાઈઓ આજુબાજુમાં હોટલની આ બધા હતા. બાઇક લઈને જોવા હે કે શું થયું, કે કૂતરું કે કંઈ ગાવડું આડું તો નહીં પડ્યું ને? ના ભાઈ ના, આગળનું ટાયર ફૂટી ગયું. પાછળનું બરાબર છે અને આ આગળનું જોવાના ફૂટ્યું નહીં, પણ તાર નીકળી ગયા. સોયદરા કાઢ નાખ્યા. હવા બવા કમ્પ્લીટ. એટલે આ તાર ભટકાના ઉપર. મેં કીધું ફૂટ્યું, ફૂટ્યું નથી. જો આ છે એમાં રેપ બરાબર છે. એ મારા સોયતરા નીકળી જાય. જો સમજો, ફૂટ્યું તો નહીં જ. આ ઉપરનો સોલ નીકળી ગયો છે. એટલે એ સોલ ઉપર અહીંયા ભટકાનો અવાજ આવે એટલે બધા આજુબાજુ વાળા આવી ગયા. મેં કીધું ફૂટ્યું છે આ, પણ તાર નીકળી ગયા. એટલે આજુબાજુમાં બેઠા હતા એ બધા આવી ગયા. રોડની નીચે ઘણી છે ગાડી, એટલે કોઈ ટેન્શન નહીં, જગ્યાએ ઘણી છે. એટલે હળો તારા રાતના 11 વાગે મંડો તારા પાના પકડ લઈને ટાયર બાયર ખોલીએ, લગાવીએ. જો કેટલી છે આપણી ગાડી સાઈડમાં, એટલે કોઈ ટેન્શન નહીં. રિફ્લેક્ટર મૂક્યું છે એટલે કોઈ ચિંતા નહીં. કાઢ્યા ટામી પાના પકડ. જો કંઈક લાઇટમાં દેખાય તો શું થયું તું હકીકતમાં અહીંયા જો. હા, સોયતરા કાઢી નાખ્યા. ઉપરનો 100 લાખો નીકળી ગયો અને આમાં ફસાઈ ગયો. 2 રાઉન્ડ ફર્યો, હજી 1 રાઉન્ડ ફરતો આખો 100 નીકળી જતો. તારા બોલ્ટ હોલ નાખ્યા હે બે યાર. यहाँ पकड़े लेगाड़ो तारे जेक बेक लगाई दीधो है भाई. पकड़े फोन और आपने खोल नाखे टायर मस्त ठीक फटाफट फटाफट. पेलू टायर हतुं नवुं અને આ હતું સ્પેર વ્હીલ. કારણ કે હવે સ્પેર વ્હીલ 2 થાય એવા. તો આ પંચર પડ્યું ઓલું નવું, તો સ્પેર લગાવી દઉં. સ્પેર મહિના દીથી ચાલતું હતું, 15 મહિનો તો થઈ ગયો. હવે પાછો આવ્યો નવાનો વાળો. એટલે આ જુઓ ફેર પેલી બાજુનો હવે નીકળશે આપણે સ્પેરમાં. શું હાલત છે? ઓ બાપા, ફસ ગયા પૂરા નીચે. દેખ પૂરા નીચે ફસાવવા.
તાર ફસા હાલ વાહ હજુ કમ્પ્લીટ હે અડધું હે અડધું કમ્પ્લીટ હે અડધાના સોલ નીકળી ગયા છે ને એ મારે છે એટલે બીજું હોય તો બ્લાસ્ટ થઈ ગયું હોય જો અહીંથી સોલ નીકળ્યો એ રહી ગયો ને એટલે કંપનીના ટાયર છે બધા હવા આપણા ચાલુ થશે આના પછી MRF પછી કે ખાલી બોલો આનો લોગો બતાવી દો MRF નો ચાલો તારે હવે પડ્યું એ આપણી પાસે MRF જ છે જો જે તો બરોબર હે છટકે એમ નહીં ને આ છે આપણું નવું છે નવું હવે સ્પેર માટે સ્પેર વગર જાઓ ને એમને એટલે હેડો 10-15 મિનિટ બગડી તો બગડી અડધી રાત જ થાય આવું બધું થાય નહીં દિવસે આ ચમકાર્યું લઈ લો કાયમ આવશે ફોલ્ડિંગ છે તૂટી નહીં ગયું પણ ફોલ્ડિંગ કંપની આપી છે ચાલો કયું હે લોયા ધામનું બોર્ડ છે અને આ કટ છે મસ્ત જો આપણું ફર્સ્ટ ક્લાસનું બીજું એ આપણું લીધેલું અમારે નવું ત્યાં નવા અને એક જૂના જેવું છે હવે થઈ ગયા બધા કંપનીના ટાયરો પૂરા હવે આપણા ટાયરો બધા કાલે બીજું લઈશું એ આપણું કંપનીનું છેલ્લું ટાયર હતું એ તાર નીકળી જવાનું ક્યાં એ તો કીધું નહીં આપણે ક્યાં જવાનું છે પંચર પૂરીનું ટાયર બધું પણ જવાનું ક્યાં ઓલા હોનાના દાગીના નહીં મળતા હોના જેવા દાગીના શું કહેવાય ને હોના જેવા ડુપ્લિકેટ દાગીના બનાવવા બગસરા હા બગસરા જવાનું હે આપણે જો ચાલો ત્યારે હજુ તો ધંધુકા અને બારવાળા વેટાઈ અહીં તો વાર હે 200 કિલોમીટર સ્પેર વ્હીલ વગર હાલવાનું હે કારણ કે સ્પેર વ્હીલ હવે અત્યારે કાંઈ નવું મળે નહીં કે નવું જૂનું ટાયર સવારમાં ટાયર લઈશું દુકાન ખુલે ત્યારે એમ જ પાછી નહીં જાય દાદાના દર્શન કરવા લગભગ ભજન ચાલુ હે જો બધા પેડા બાજા રાયસંગ ચાલા એક નામ હતું સાયલા રોડ ઉપર અત્યારે જો હે બાજા રાયસંગ ભજન ચાલુ હે બાજા રાયસંગ સરસ દૂરથી લાઇટિંગ દાદાનું મંદિર સરસ દેખાય આવી ગયા આપણે કષ્ટભંજન હનુમાન દાદા સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર હનુમાન દાદાની મૂર્તિ તો અત્યારે દેખાય નહીં પેલી કાસાની મૂર્તિ એના માટે અંદર જવું પડે સ્વામિનારાયણ મંદિર સારંગપુર ગોપાલનંદ સ્વામી યાત્રી ભવન જબરજસ્ત લાઇટિંગથી લાગે બાકી તાજમહેલ હોટલ હોય ને દૂરથી એવું લાગી ગયું મમ્મીની તાજમહેલ હોટલમાં આમાં કાંઈ ફરક નહીં જે બોલ તે કરી જબરજસ્ત લાગે છે મંદિર તાજમહેલ હોટલ નથી મંદિર અને એના રહેવા માટેના રૂમ છે મંદિર બાજુમાં છે આગળ મંદિર યાત્રી ભવન લાગે સારંગપુર આ છે મેઇન ગેટ મંદિરનો ત્યાં તો જો કે રાતના 12-1 વાગ્યા એટલે બધું બંધ હશે કોઈ હશે નહીં બંધ જ હોય આ ગેટ છે જો આ મૂર્તિ દેખાણી જો જય હનુમાન દાદા દેખાય હનુમાન દાદા મસ્ત જો देख उधर मूर्ति देख कितना बड़ा मूर्ति है किसका मूर्ति है हनुमान दादा का चा पानी पीवा सनशाइन ની ચા પીવા હાલો પડ્યો આપણો ડબ્બો જો બોટાદમાં ફોજ છે જો ઊભી છે હવે ગયા આપણે જવા સિટીમાં નહીં જઈએ એ બાયપાસથી જતા રહીશું અહીંથી બાયપાસ તો આવ્યા પણ એંગલ મારી દીધી હવે પાછું ના જવું પડે હા જો નીકળી જાય તો ઠીક છે અને રિવર્સ છે આ બાજુ રસ્તો ચાલો બાજુમાં રાખ્યો નાની ગાડી નીકળે એટલે ફૂલો બાકી એંગલમાં તો ના નીકળે નીકળ્યું સર્કલ જો લાઇટિંગ ફર્સ્ટ ક્લાસ શું આવ્યું ટાટમનો ગેટ આવ્યો છે પાણીનું બરફ છે બેઠક છે બહુ સરસ નામ છે અરે ટાટમ પહોંચી ગયા દોસ્તો ગઢડા જો અને ઢોસા હજુ બસ 23 કિલોમીટર બાકી છે અલા ઢસા બધું એટલે ત્યારે
ઢળાનો ગેટ, દરવાજો, ગેટ, દરવાજો. લખ્યું છપરી લોન, શું લખ્યું? કેપરી લોન, કેપરી લોન હે. વાંચતા ન આવડે, હવે છપરી વાંચી નાખે, વાંધો ના આવે. ગંભીરા બ્રિજ પછીની બધી આ બધી પરિણામો જો. એવી વાહનો તો નીકળી જ ના કે ત્યાં જ્યાં પોલાય હા બેરીકેડો મારી દીધા હાડી આગળ. મોટા ગાડાવાળાના, મોટા ડમ્પરવાળાના, મોટી ટ્રકોવાળાને જેવી માથા બે સાઈડ મારી આગળ ફરી ફરીને ક્યાં થઈને જાય અહીંયા આવ્યા પછી જો એ સાઈડ છે આગળ. બોલો ચાલો તારા દોસ્તો, પહોંચી ગયા આપણે ઢસા. હાલો ખાવા કોને? ઢોસા, મસાલા ઢોસા, સાદા ઢોસા, બધા ઢોસા મળશે. ઢસામાં પહોંચ્યા છીએ, ઢોસાવાળા ગામમાં. આ એ ઢોસા ચોકડી ઢસા. જી બીજા ગેસ પુરાઈ દઈએ અહીંયા. હવા સુધી ચિંતા ને બગાસા સુધી પુરાઈ દઈએ ને, ફૂલ કરે નીકળ્યા. લકડી કી કાઠી અને આવી ગયું છે લાઠી દોસ્તો. આ છે લાઠીનો ગેટ. ઉપર સિંહ બેઠા હે પણ અંધારામાં નહીં દેખાય. અમરેલી હા દોસ્તો, 3:30 વાગ્યા હે. અમરેલી में एंटर થઈ સિટી મોરા જવાનું છે. દાદા અમરેલી દાદા આવી ગયા છે. બહાર નીકળી ગયા, અમરેલી થી બહાર આવી ગયો છે બગસરાનો રોડ. સિંગલપટ્ટી છે, બહુ મોટો છે. 32 કિલોમીટર છે બગસરા. બાયપાસ છે કે શું છે? હા આવ્યું બગસરા. Continue on Amreli Bagasara Highway for 2 kilometers. બગાસરા હાઈવે સિંહ નથી આની ઉપર તો હાથી બેઠા. આવી ગયા બગસરામાં મિત્રો. 4:30 થવા આવ્યા. આવી ગયું બગસરાનું બોર્ડ પણ ઝાખું કંઈક દેખાય, ચોખ્ખું નહીં દેખાતું. આવી ગયા બગસરાની અંદર. બગસરાની બજારમાં ભરીએ 15 મિનિટથી. 3 રસ્તા બદલ્યા તારા, હવે પહોંચવા આવ્યા. એક રસ્તાનું કામ ચાલુ, બીજે બધે ગામડામાં બેઠેલા, ત્રીજે ગાડી જાય એવું નહીં. આ ચોથી ગલીમાં આવી. હવે કંઈક મેળ આવશે. જો મોટો રોડ છે. ગાયું તો બગસરામાં જ છે. વાહ ઢગલો ગાયું. આટલી ગાયું ક્યાંય નથી હો કોઈ સિટીમાં. આગળ વળવાનું હતું, આખો રોડ પેક હતો ગાયુંથી. આપણે પછી ત્યાંથી ના વળ્યા. 4:30 વાગે બગસરા ઇમિટેશનની માંધાતા. શું કહે નામ? પંપ છે કંઈક એચપીનો. આપણી પહેલાં એક ગાડી આવી ઊભી, આપણે ત્યાંથી માલ આમાંથી ક્રોસ કરશે, પછી જશે એમને પોરબંદર, વેરાવળ ક્યાંક જશે. જો દેખાય ઉડે, કેટલા ઉડે છે. બધા મચ્છર છે ગાડીની અંદર. ગાડી આમાંથી ઓલામાં ક્રોસિંગ કરી માલ ખાલી કર્યો તો લાંબા થઈ ગયા. તો આમ તો જો આમ જો ઉડે તો જો કેટલા ઉડે, મોટા માયખું જેવડા. આમ જો ઓ બાપરે, ઓ સવાર પડી ગયું હે. ઘડીક કીધું લાંબા થઈએ, નહીં હોવા દે. આમે દુકાન છે. સવારના 6 વાગી ગયા. મચ્છરા બહુ છે યાર તો બગસરામાં. તો સવાર પડતા 1-8 લીટર પી જાય. જવું દે જવું માથાનું મોઢાન ક્યાં ઉડશે, બહુ ઉડશે યાર મચ્છરા. તો દિવાલ પાસે લગાવીએ, હટાવવા નહીં આવડે. હું કે નડે ને તો હટાવે, નકર નડે. દુકાન છે રોડ ઉપર, તો અહીંયા લગાવાય. અહીંયા મસ્ત ઊંઘ આવતી પણ.